નમસ્કાર, હું જુવાનસિંહ દરબાર. મારી યુટ્યુબ ચેનલ જર્ની વિથ જેડીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે વિષય છે એ છે જનરેશન ગેપ. જનરેશન ગેપ શબ્દ તો આપણે ઘણી વખત સાંભળ્યો છે, પણ જનરેશન ગેપનો અર્થ શું છે? તો જનરેશન ગેપ મતલબ બે પેઢીનો વૈચારિક સંઘર્ષ, એનો અર્થ જનરેશન ગેપ. બે પેઢીમાં તમે આવી ગયા, તમારા બાળકો આવી ગયા, હું આવી ગયો, મારા બાળકો આવી ગયા, તમારા બાપ દાદા આવી ગયા, મારા એક બાપ દાદા આવી ગયા. અને આ કોઈ એક પેઢીનો પ્રશ્ન નથી. આ વંશ પરંપરાગત ચાલતી આવતી તકલીફ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં લાગે. કેમ કે આપણે અવારનવાર ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે કે મારા અને મારા બાળક વચ્ચે જનરેશન ગેપ થઈ ગયો છે, અથવા તો કે આજનું જનરેશન ગેપ છે, આજનું જનરેશન આમ કર્યું છે, આજનું જનરેશન. એવું આપણા પિતાજી બી કહેતા, એવું આપણે હવે આપણા બાળકો માટે બી કહીએ છીએ. પણ ક્યારે એ વિચાર્યું છે કે જનરેશન ગેપ એ શું છે? તો જનરેશન ગેપ જે છે એ બે પેઢીનો વૈચારિક સંઘર્ષ છે. વૈચારિક સંઘર્ષનો અર્થ બે પેઢીના જે વિચારો છે તેમાં જે તફાવત છે એ છે. તો શા માટે આ તફાવત રહે છે? તો તફાવત બે પેઢીના સમજદારીમાં જે તફાવત રહે છે એનું જે કારણ જે છે એ સમય છે. સમય એટલા માટે કે કોઈ પણ કે પેઢી, જેમ કે તમે છો, તમારા પિતાશ્રી છે, તો તમારા પિતાશ્રીનો જે યુગ હતો એમાંથી તમે બહાર આવીને જ્યારે તમે તમારા યુગમાં આવો છો ત્યારે ઘણું બધું બદલાઈ ગયું હોય છે. એવી રીતે હું છું, મારા બાળકો આવ્યા, તો મારા બાળકોમાં ને મારામાં જે યુગ પરિવર્તન થયું છે એ ઘણો બધો સમયનો બદલાવ થયો છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સમયની સાથે આપણે તાલ મિલાવી શકતા નથી, તો આ સંઘર્ષ ઊભો થાય છે. અચ્છા, સંઘર્ષ ઊભો થવાનું કારણ શું છે? તમે જુઓ તો કારણ બહુ મોટું નથી. કારણ જે છે એ કારણ માત્ર ને માત્ર એટલું છે કે આપણે હજુ પણ, આપણે મતલબ હું પણ આવી જાઉં છું એમાં, આપણે હજુ પણ આપણા જે બાપ દાદાની વાતો છે અથવા તો ઇતિહાસની વાતો છે કે એમણે એમના સમયમાં શું કર્યું, સારું જ કર્યું હશે. એમના સમયમાં જે કંઈ પણ કર્યું એ આપણે શીખીએ, બહુ મહત્વની બાબત છે, શીખવું પણ જોઈએ. પણ એનો અર્થ એવો નહીં કે આપણે એવું જ કરવું જોઈએ. આપણું જે હઠતા છે, આપણી જે જડતા છે એ છે કે આપણે બાળકોને એવું શીખવાડીએ છે કે મેં આ કર્યું છે, મારા બાપ દાદાએ કર્યું છે, એટલે હવે તારે કરવાનું. જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે ને ત્યારે બે વૈચારિક જે સંઘર્ષ છે, બે પેઢીનું જે વિચારવાની જે તાકાત છે, વિચારવાનું જે પ્રમાણ છે, વિચારવાની જે શક્તિ છે, એમાં એક પ્રકારનું ઘર્ષણ ઊભું થાય છે. અને જે ઘર્ષણ ઊભું થાય છે ને એ જનરેશન ગેપ. હવે આપણે વિચારીએ કે આ જનરેશન ગેપને નાબૂદ કરવો હોય અથવા તો જનરેશન ગેપ ઓછો કરવો હોય અથવા તો જનરેશન ગેપ ના રહે એના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે સૌથી પહેલા એની શરૂઆત જે છે એ આપણાથી કરવી જોઈએ. આપણે, હું પણ સંસ્કાર અને સભ્યતામાં માનું છું. સંસ્કાર અને સભ્યતા, સંસ્કાર અને સભ્યતા જરૂરી છે જીવનમાં, મારા માટે, તમારા માટે, તમારા બાળકો માટે, આવનાર પેઢી માટે અને મારા બાળકો માટે. પણ સંસ્કાર અને સભ્યતાનું એટલું બધું પ્રેશર ના હોવું જોઈએ, એટલું બધું બાળકો પર પ્રેશર ના લાદવું જોઈએ કે એને ગૂંગળામણ થાય. શિયાળાનો સમય છે, ગરમ પાણીથી નાહવું જરૂરી છે, પણ એટલું બધું ગરમ પાણી ના હોવું જોઈએ કે દાજી જઈએ. એસી ઉનાળામાં જરૂરી છે, પણ એટલું બધું નહીં કે ઠંડી લાગી જવી જોઈએ. આપણે શું કરીએ છીએ? આપણા જે વિચારો જે છે આપણા બાળકો ઉપર છે ને થોપી દઈએ છીએ. એનું કારણ શું છે? કેમ કે આપણે ક્યાંક કાર્યક્રમોમાં ગયા હોય, અથવા તો આપણે કંઈક વાંચી લીધું હોય, અથવા તો આપણા મનમાં કોઈ કચરો ભેગો કરી દીધો હોય, તો એ જે છે એ આપણે આપણા બાળક ઉપર લાદવાની કોશિશ કરીએ છીએ. ત્યાં આપણે ભૂલ કરીએ છીએ. ખરેખર શું થવું જોઈએ? તો ખરેખર આપણે આપણા બાળકોને સમજવાની જરૂર છે, એને સમજાવવાની જરૂર છે, એને સ્વતંત્ર કરવાની જરૂર છે. સ્વતંત્રનો અર્થ અહીંયા હું સ્વચ્છંદતા નથી કહેતો. સ્વતંત્રનો અર્થ બાળકોને પોતાના વિચારો રજૂ કરવાની આપણે એને તક આપવી જોઈએ. જે તક મને નથી મળી એ હું સ્વીકારું છું. મને મારા પિતાજી પાસે બોલવાની તક નથી મળી, મને સ્વતંત્રતા નથી મળી. કાંઈ પિતાજીની સામે અમારે આમ જ ઊભું રહેવાનું હતું, એ કે એટલે અમારે આમ કરવાનું હતું. આજે જે પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિ મારે મારા બાળકો સાથે ના થાય, તો
મેં આમાં ઘણા બધા ફેરફાર કરી લીધા. કોઈને ગમ્યા, કોઈને ના ગમ્યા, પણ જેને નથી ગમ્યા એ વર્ષ પછી, 2 વર્ષ પછી આવે છે મારી પાસે. ના ના, તમે દરબાર સાચી વાત કરો છો. કોઈ પણ બાળક, આ તમે જ છો, તમે કોઈ પણ વાત એક જણાને કહેશો નહીં સાંભળે, 2 જણાને કહેશો નહીં સાંભળે, તો તમારી મનોદશા શું થશે? એવી જ પરિસ્થિતિ આજના યુવા વર્ગની છે. એવી જ પરિસ્થિતિ બાળકોની થાય છે. જ્યારે તમે એના પ્રશ્નો નહીં સમજો, પ્રશ્નોમાં તો ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ આપણે એને નહીં સમજીએ, આપણે એને નહીં જાણીએ, નહીં એને સમજવાનો પ્રયત્ન કરીએ, તો એ બહાર જશે ને બહાર જશે તો કચરો લઈને જ આવશે. અને જ્યારે ઘરમાં કચરો લઈને આવશે ને, જે વૈચારિક કચરો છે, એ વૈચારિક કચરો જે છે એ તમારામાં અને તમારા બાળકોની વચ્ચે એક સંઘર્ષ પેદા કરશે. એનું નામ જનરેશન ગેપ. તો આ જનરેશન ગેપ જે છે એ જો દૂર કરવું હોય તો સૌથી પહેલું કામ આપણે આપણા ઘરેથી શરૂઆત કરવી પડશે. જેમ કે મેં કરી. આપણે આપણા બાળકોને સમજાવવા પડશે, આપણે આપણા બાળકોને સમજવા પડશે, આપણે એમની વાતને પ્રોત્સાહન આપવું પડશે. જરૂરી નથી કે દરેક વાતમાં પ્રોત્સાહન, સ્વતંત્રતા જરૂરી છે. બાળકોને સ્વતંત્રતા જરૂરી છે. સ્વચ્છંદતા આપવાની વાત હું નથી કરતો, બરાબર ધ્યાન રાખજો. સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ઘણો બધો ફર્ક છે. આપણે શું કરીએ છીએ કે બાળક ઉપર જડતા, આપણા કુટુંબમાં ના થાય, આપણાથી આ ના કરાય. એટલે ભાઈ, જેણે નથી કર્યું, જેને કરવાનું છે એને કર્યું છે, જેને નથી કરવાનું એને નથી કરવાનું. જે તે સમયમાં આપણા બાપ દાદાએ કે આપણા પૂર્વજો જે કર્યું એ એમનો સમય હતો, એમના સમયમાં એમણે કર્યું. એમાંથી આપણને જે સારું લાગે એ આપણે સ્વીકારવાનું છે. આપણને જે સારું લાગ્યું એ આપણા બાળકોને આપવાનું છે. જરૂરી નથી કે આપણે જે આપણા બાળકોને આપીએ છીએ એ એના માટે સાચું જ હોય. કદાચ એનો જે સમય ચાલી રહ્યો છે અથવા તો જે પરિસ્થિતિમાં એ આગળ જઈ રહ્યો છે એમાં એને ના પણ સેટલ થતું હોય, એમાં એ બંધ બેસતો ના પણ થતું હોય, ત્યારે આપણો વૈચારિક જે સંઘર્ષ છે ને એ ઊભો થાય છે. સાહેબ, એક બહુ સરસ મજાની વાત કરું, સ્વીકારવામાં નહીં આવે, અને એ છે કે આજનું જે જનરેશન છે ને, બહુ સરસ જનરેશન છે. તમે સાહેબ આજનું જનરેશન જો, એકદમ નિખાલસ જનરેશન છે આજનું જનરેશન છે. મારા બાળકોની વાત નથી, બધાની વાત કરું, જનરલ. ક્યારેક એને મોકો આપજો. એ પોતે દરેક વસ્તુ સ્વીકારવા તૈયાર છે. એ સાચું કર્યું હશે, ખોટું કર્યું હશે, કોઈ છોકરી સાથેનો અફેર હશે, ક્યાંક ખોટું કામ કરીને આવશે, કહેવાની તાકાત રાખે છે. એટલું નહીં, એ સ્વીકારવાની પણ તાકાત રાખે હશે. 15-20% એવા લોકો જે નહીં સ્વીકારતા હોય, જે નહીં કહેતા હોય, જે નહીં સમજતા હોય, એની વાત હું નથી કરતો. 80% જનરેશન જે છે એ બહુ સરસ જનરેશન છે. આજનું જનરેશન પોતે પોતાની સમજ પ્રમાણે આગળ જવા થનગની રહ્યું છે. આપણે જે આગળ જઈ રહ્યું છે ને તેને રોકવાની કોશિશ કરીએ છીએ. આપણે આપણા વિચારો જે છે એની ઉપર થોપવાની કોશિશ કરીએ છીએ. હું એવો વિચાર કરું, અથવા તો આપણે એવો વિચાર કરીએ, મા બાપ એવો વિચાર કરે કે મેં મારા બાળકોને, આપણે એવું ઘણી વાર કહેતા સાંભળ્યા છે, અમે તમારા માટે આવું કર્યું છે, અમે તમારા માટે આ સહન કર્યું છે. ઘણા બધા કાર્યક્રમમાં લોકો સમજાવતા હોય છે. સાચું છે, હું નકારતો નથી, પણ એની સામે આપણે અપેક્ષા પણ લઈશ, અમે કર્યું એટલે તમારે કરવું પડશે, અમે તમને સાચવ્યા એટલે તમારે અમને સાચવવું પડશે. સાહેબ, આ ધંધો નથી. આપણે આપણા બાળકો સાથે ધંધો કરવા માટે નથી કરતા. જ્યારે ધંધો કરવાની કોશિશ કરીએ છીએ ને, એટલે આ સંઘર્ષ ઉભો થાય છે. બેટર ધેન એ છે કે આપણે એને પ્રેમ આપો. તમે એને પ્રેમ આપશો, સહજતા આપશો, સહજતાથી એના પ્રશ્નોને સ્વીકારશો, સહજતાથી એને સમજશો, તો તમે વિચારશો ઘણું બધું પરિવર્તન લાવી શકશો. મારો કહેવાનો ભાવાર્થ એવો નથી કે તમારા બાળકોનું તમે બધું સાંભળો. તમે બાળકોને એકવાર સાંભળો તો ખરા. તમે એકવાર એને તક તો આપો. તમે એકવાર એને સમજવાની તો કોશિશ કરો. પછી પણ કદાચ એ નથી સમજતો, પછી પણ કદાચ એના સમજણમાં નથી બેસતું, તો તમે એને તમારાથી જે કંઈ થતું હોય એ તમે એને કહી શકો છો. અથવા તો તમારે જે કંઈ એના માટેની વિચારધારા હોય, તમારે જે કંઈ પણ એના માટે પગલું લેવું હોય એ તમે લઈ શકો છો. અધરવાઇઝ આપણા જડતા ભર્યા વિચારો એની ઉપર ઠોકવામાં જ્યારે આવે છે ને, જેમ કે મારી ઉપર આવ્યા હતા, કદાચ તમારી ઉપર બી આવ્યા છે, એ જનરેશન ગેપ જે વંશ પરંપરાગત ચાલતું આવ્યું છે, જો એમાં આપણે ફેરફાર આપણાથી શરૂઆત નહીં કરીએ તો આપણા બાળકો પણ એ જ કરશે જે આપણે કર્યું છે. તો આપણા બાળકોના પણ બાળકો, મતલબ આપણા પૌત્રોમાં બી આ પરિસ્થિતિ હંમેશા રહેશે. બહારનો કચરો ઘરમાં ના લાવશો. વૈચારિક, દરેકને પોતાનું સમાજ, દરેકને પોતાનું કુટુંબ, દરેકને પોતાનું સ્ટેટસ, દરેકને પોતાની જવાબદારી
બધું જ હોય છે. એનો અર્થ એવો નથી કે આપણે જે કર્યું છે એ આપણા બાળકો કરશે, અથવા તો આપણે જે કર્યું છે એ આપણે જબરજસ્તી આપણા બાળકો પાસે કરાવવું. જ્યારે આ ઘટનાક્રમ થાય છે ને ત્યારે બાળકો માટે છે ને આપણે પ્રેમ નથી આપતા, હે ને, આપણે હક દાવો ઠોકીએ છીએ. હું હક દાવો ઠોક્યો એવો શબ્દ એટલા માટે વાપરું છું કે હકીકતમાં આપણે બાળકોને પ્રેશર કરીએ છીએ અને પછી આપણે એમ કહીએ છીએ મારા બાળકો મારું નથી માનતા. નહીં માને ભાઈ, કેમ કે તમે ક્યારે બી એને સમજવાની કોશિશ નથી કરી. હું યુવા વર્ગને ઉકસાવતો નથી, પણ યુવા વર્ગની જે આજની માનસિકતા છે, જેને કંઈક નવું જાણવું છે, જેને કંઈક નવું કરવું છે, જેને ઘર વંશ પરંપરા ચાલતી આવી હતી નીતિમાંથી રીતિમાંથી બહાર આવવું છે, હું એને સ્વતંત્રતા તરફ લઈ જવા માટે પ્રેરતો નથી. સમજી લેજો બરાબર. એટલે એવું કોઈ ના વિચારતા. હું એ વિચારું કે તમે એના વિચારોને વેગ આપો, તમે એ જે કામ કરે છે એમ એને સહકાર આપો, તમે એને પ્રેમ કરો. તમે એને પ્રેમ કરશો ને તો બહાર એ પ્રેમ નહીં શોધે. બસ, જો તમને સારું લાગ્યા હોય મારા વિચારો તો તમે એને સ્વીકારજો. જનરેશન ગેપ જે છે એ આપણાથી શરૂઆત થઈ છે. આ વંશ પરંપરાગત છે, જેને આપણે આપણાથી સમજવાની અને સુધારવાની, ફેરફાર કરવાની આપણી નૈતિક જવાબદારી છે, એવું મારું માનવું છે. જો આપને મારા વિચારો સારા લાગ્યા હોય તો ચોક્કસ સ્વીકારજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.